મમ્મી હા ચાઇનીઝ ભેળ ખાવી કેટલી વાર કીધું હે હું બપોરે હુતી હોય ત્યારે મમ્મી મમ્મી નહીં કરવાનું તોય તને કઈ ખબર જ નથી પડતી મને ને ભૂખ લાગે મને ચાઇનીઝ ભેળ બનાવી દે ભાઈ અત્યારે મારે હુઈ જવાનું આખું ઘરનું કામ કરીને થાકી ગઈ હોય તું હું એટલે તને ખાવાનું મન થાય ચાક દાળ ભાત શાક રોટલી પડ્યા જ ખાઈ લે મારે ચાઇનીઝ ભેળ જ ખાવી અત્યારે 3 વાગે તારા બાપના ઘરે કે ચાઇનીઝ ભેળ નો મળે ના. કે આપણે આટો ઓલા નથી નેપાળી નવરા પંજાબી બનાવવા છે. ચાઇનીઝ ભેળ તું બનાવી દે ને પણ મને આવડે હે બનાવતા એવું અહીં છે બધું આપણી પાસે એવી વસ્તુ એવું મારી પાસે નથી ઓલું લાંબા મેગી જેવું ને જાતે લપકરમાં તોફાન કહે કે મને હુવા દેવી હે 6 વાગ્યાની જાઈ ગઈ હું તારા આટું થઈને મને હુવા દેવી હે નથવા દે તું કઈ દેમ કરી હવે. મને ભેળ ખાવી છે ચાઇનીઝ આજે તારા બાપને ફોન કર બરાબર અને કા બાર ઈન દાદા બેઠા છે ને કે થાત લઈ દે હવે મને ઉઠાડવા આવ્યો ને એટલે હું મારી નાખીશ તું યાદ રાખજે બોલ સિંગ ખાવ અરે વાહ સિંગ લેવો હા મને બહુ ભાવ અરે દેવો તમારે હાટું દેવું હા પપ્પા આવ્યો બાપુજી ચાઇનીઝ ભેળ ખાવી છે અમારે અરે તો સિંગ તો ખાવા દેવા સિંગ ખા. મારે ચાઇનીઝ ભેળ ખાવી છે ખરા કેવી ટેસ્ટી છે જી ખાવાનો ખાવ ને એવા હરકોલિયા નથી ખાવા મારે ભેળ ખાવી છે ચાઇનીઝ અરે પણ આ ઝીણકા છે હું સોરી રહેવા દે ભાઈ મારમાં ઝીણકા કે મમ્મી કેમ તાઈ મને કહેજા કે બાપુજી કીધું કે ગયા ના ઈ ના બરે એટલે કગર વાળું ઠાડી ઓકે અને બાપુજી મેકરો દાદાનું મારું નામ દેજે એ મારે ચાઇનીઝ ભેળ આ તો ખાવી ખરા પણ હવે આઈ દીવાલ વાદે મોકલે જાવું પા ભાઈ ગયા પણ આમ હું મારા તરા ડોહાને આવી પર જવાય મોંઘા ભાંગને સિંગ ઢોર નાખી તું આનાથી બે ખબર છે આલ્યો ચાલી નીકળે છે ખાવા મનોને લાભ કરો માને આના જેવો થયો છે મોટો થયા પછી મમ્મી આ ચાઇનીઝ ભેળ બનાવી દે રે તને કીધું તો એને શું કીધું તાર બાપે સિંગ ખાઈએ પપ્પા બાપુજી બે એને ગઈઢે ગટપણે બેયને શરમ નથી આવતી અને તું હે ને મને હુવા જ નથી દેતો ના ભાઈ તું બનાવી દે આલું બીજા એ મેં તો હે ને બપોરે બધું બંધ કરી દેજે હો ના. એક અડધી કલાક નથી હુવા દેતા તમે લોકો મને દ્વાર જલ્દી મને બનાવી દે તને હોસ્ટેલમાં જ મૂકી દેવો હે હોસ્ટેલમાં તારે જે કરવાનું કરે હમણાં તારા બાપને કહો ને તને હોસ્ટેલ ભેગીનો કરી દે આવી રીતના હાલે કાંઈ હખે હુવા નો દે ખાવા નો દે ના બકલ મારું બસ આવું ખાવા બેઠા લ્યો ને તમે ના ના ખા બે દાણ લ્યો મજા આને જંગા આ ખાઈ જાઓ હવે આવા હું તમારે ગઈઢે ગટપણે સિંગુ ખાવા બેતા છો અને આવી રીતે બધું ઢોરી નાખ્યું કોણ વારશે એક તો આ હક નો લેવા દે ચાઇનીઝ ભેળ અત્યારે કોણ આપણને બનાવી દે ઈ કયો આ મેં ઢોર્યું એને ઢોર્યું તાર બાપે હે આ ઉપાડ જાવ તું બધું એમ નામ ઢોર્યું છે ને મને ચાલીસ બેલ જ ખવડાવતા અને લઈ દે છો બાજુના ગામ અને અમને એમ કહેશ હા કે આ ઉંમરે સિંગ ખાવાની હોય હા તારા બાપને કે ને કા માર બાપ તમારું કઈ શાંતિથી વાત કર આને એને કઈ સંસ્કાર જ નથી આપ્યા બાપુજી તમે સંસ્કાર તો તમારામાં જ છે ને તારા બાપમાં છે મેં તમે બે ખાતા હતા મેં તમને જ કીધું ને બાપુજીને એક શબ્દ કીધું તમે કેમ મારા બાપા માણા ગયા એને કહેવાય ઈ અમે તો ખાલી સિંગ ખાઈ છે તારો બાપ તો દારૂ વાયરે સિંગ ખાઈ એ છે ભલે ખાઈ તમારે પાસે માંગવા નથી આવતા ને કે તમે દિયો એમ તો અમે કાંઈક તો માગવા હે બાપ હમાણું જવાનું જ નહીં સમજી ગયા છે એને સમજાવો ને પેલા જાવ ને સમજાવી જ દેવું એની બધી પ્રોસેસ ચાલુ જ છે સમજી ગયા હા. તમારે એવી કઈ પંચાયત કરવાની જરૂર નથી અમને કહેવાય આલી બાજુ કરો બે હે ખાવ આપને અને કહેવાય આને ચાઇનીઝ ભેળ લઈ આવી દેજો પંચાયતની ગામમાં શું છે કે આમ ગામમાં નીકળીએ ને તો કારણ વગરનું સાંભળવાનું થાય કે તમારા વ્યવહાર તો જો ભાઈ મને બાપુજી હું કરી મેં તો હા પણ મને ખબર છે બેટા તમને હું તો ઘણુંય કરું. તમારા મમ્મી બહુ પ્રયત્ન કરે છે આ તો બધા અમને સમાચાર મળતા હોય ને પણ હવે મને ગામના કેટલાય કે તાર હાવરો કે મોટો બેવડો હે આપણે કઈ મગજ નહીં રાખવાનું કાંઈ વાંધો નહીં એ હોય એવા કી અમાર હમુ જોમાં તમે ઈ જ છો હા ભલે હું એ રહ્યો હો? હો અમે તો સિંગ ખાલી ખાઈ છે અને તારો બાપ તો સિંગ ગઈ રે ફોટલો ભરીને બે દાણા મોઢામાં નાખી દે હા હા તો તમારે આઈ નો ખબર હા સમજી હા નીકળ ગયા ગા પેલા તારા બાપને સમજાવજે ગયા ખબર ને તમે હા આખું ગામ અમને કીએ હે બોલો મને તમે તમે ડોહીને સગાવી છે કેવાય એને મારે અવરા લખો નથી ખાલી સિંગ ખાવું કહેવાની રીતે કહેવાય તમે તો કઈ નથી બોલતા એમ જ હોય હા ને તો લટુડા પટલો થવા મનો ને જરાક કહેતો તાર બાપને સમજાવજે ગામમાં તમને મોઢું બતાવ્યા જેવું છે કે આખું ગામ તમને વાતો કરે ને કે ભગરીને હારા દારૂ પીએ હે વાત તો કર આપણે સાંભળી લેવાની હવે. હા એ સાંભળી લેજો જિંદગી આખી આખા ગામનું સાંભળજો હો સાંભળીને મરી જાઓ હલો એ બા અત્યારે તમારા જમાએ કેટલું મને સંભળાયું
મારા હાહરા બે સિંગ ખાતા હતા ને એમાંથી તો કે તાર બાપ તો દારૂ વાળે સિંગ ખાય છે ને અમે તો ખાલી એકલી સિંગ ખાઈ છે ઘણોય બોઈલા હે હા તો તું આવ એનું મોઢું બગડે આવ તું બોલ ને એટલે ક્યાં પહોંચી હો હરામ જોઈ ક્યાંય દેખાતી નથી એવું હે રિક્ષામાંથી ઉતરસ આ વાંધો ને હાલ ને આવ ને હા હા અજણના પેટનો હે એ તો તને વાર કરતો આવી રીતે બાપા શું છે ચાઇનીઝ ભેળ છે ભાઈ રાખો ચાઇનીઝ ભેળ આવે છે લખાયો ઓર્ડર આવે છે ગોઠવાઈ ગયા ચિંતા ચિંતા ન કરો તમે વાર બાર કારા કરવા બેસી ગયા ને આ ઉંમર આવું ક્યાં કરવાની જરૂર છે શાંતિ શાંતિ રહે કેટલીક રાખવી રહેતી એટલે શાંતિ રહે દોહ બફર આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાડવા લીવા મારા હાટું ના બાપા થઈ આંબલી છે ત્યાં આંબલીને શું કરવી છે અહીંયા ઈ પછી પેલા મારી દીકરી ક્યાં એ રે એ તને કહું હાલ તો તારી બા આવી હા બાવ જય શ્રી કૃષ્ણ બા આ જય શ્રી કૃષ્ણ માં દીકરા ખમા માં દીકરાને આ વેવાય જય શ્રી કૃષ્ણ જો વ્યવહાર બોલાવતા નથી પણ આ એને કેવું કર્યું દીકરા એને કેવું કર્યું બે મા દીકરીએ તો આપણે બાપ દીકરા એવું કરે આમ કર લે ભાઈ કોક દી ઘરે હોવો જોઈએ કોઈ તમે તો મારી આખો દી ભેગા ભેગા મૈરા હો બેજા બેસો બેહો અહીંયા આવતા રહ્યો વાહ વાહ તબિયત પાણી સારા છે ને એકદમ સારા અને અમારા વ્યવહાર વેવાય તો મોજમાં હે ને અરે મજામાં હો એ બમ બમ થી રખડતા છે એ ના ઈ જ સમાચાર આપવા આવીશું તમને લોકોને હે હા ક્યાં મારી દીકરી હા રાઈટ શું થયું આ બાજુ બેસવા દે કાઈ જાણ્યા વગર કોઈની બદનામી ન કરતા સમજી ગયા તમે લાઈ બેહવા દઉં એમ બે શાંતિ આયા મારા હાવ ના બેહારો આયા આવતા રહ્યો બા અરે તું બે શાંતિથી એમ કહો છો ના ના તમને ન ફાવતું હોય વળી કદાચ શું જમાઈ તમે અરે યાર અને હું આજે આવડો મોટો થયો ને સમાચાર શું છે ઈ કયો આના એટલે નથી હો સમાચાર શું છે ઈ કયો એ તેને મેં બાધા લીધી હતી કે નહીં આંબલીની આપણે 5 વર્ષની હે કે તારા બાપા દારૂ છોડી દે તો આપણે આંબલી ચાલુ કરવાની ખાવાની બરાબર છે? બેટા તારા બાપાએ 2 દિવસ થયા દારૂને હૈડા નથી નહીં તો વાહ 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 સુધરો મારા હારો સુધરી ગયા અને બોલો તાર જમાએ મને એટલું સંભળાયું છે ને હમણાં કે તું વાત જ ન પૂછતી 15 મિનિટ પહેલાની વાત છે હું તમને વાત કરું બા જમાઈ આવું કરવાનું એવું તો એને કરવાનું અમે ખાલી સિંગ ખાતા હતા ને હું ને મારા બાપુજી તો કે આ ઉંમરે સિંગ ખાવાની હોય આમ ખાવશો ઓલું ખાવશો એટલે મારે પછી રેવાય નહીં ઉંમરનો ભોળો પેટમાં કાઢી નાખું બહુ ભોળા એટલે મેં તરત કીધું મેં કીધું જો અમે તો બાપ દીકરો સિંગ ખાઈ છે અને તારો બાપો તો દારૂ ને સિંગ બે ભેગી ખાય છે એટલે તો એ મને હરખ થયો એટલે તો હું અહીંયા કેવા આવી તને તો હવે આપણે બાધા છોડવાની છે ને આજે હા હાલ તો હવે અને જો થેલી ભરીને આંબલી લઈ આવીશું જો આ થેલી ભરી નો તમારા 5 વર્ષથી આંબલી નહીં ખાધી હોય હો. હે હા તો જાઓ ખાઈ લ્યો રૂમમાં બેહીને અમારે નથી ખાવી જો બેટા હરખના સમાચાર હતા એટલે મારાથી રહેવાનું નહીં એટલે હું આવી બરાબર હવે આપણને તને ને મને આંબલી કેટલી બધી વાલી છે બહુ જ વાત નો પૂછે એવી અંતમાં વાલી હો અમને માથીને ગાના અમે આંબલી આપી દે ને એટલે ખાઈ લે હાલ ને હારું હારું પણ બેટા મને થેલી ભરીને લઈ આવીશું તમારે આંબલી જાળો ત્યાં રહેવા વહી જાવ વ્યવહારને પેલા ચાખો પૂરો શું કયો હો? આંબલી જાળો ત્યાં રહેવા વહી આ બધું વળ જા ક્યાં જાવ છો બે બે ફરવા સાહેબ 5 વર્ષની બાધા છે આંબલી ખાધી નથી તો હવે તો ખાઈ માં દીકરી પેટ ભરીને ખાવ જાવ હા એમ કેટલો હરખ છે આ ઉંમરે એટલે આ મૂકી દે વિચાર કર આ ઉંમરે મને શાંતિ થઈ ગઈ એને શાંતિ અમારા વહુને શાંતિ આપણને શાંતિ ગામમાં કઈ સાંભળવું ન પડે કાંઈ નહીં આપણે મારા હારા ને જતા હતા, ખાલી સિંગ તો ખાતા ને ભેગા બેહી એ બીતા આપણે સિંગ ખાતા તો આપણે સિંગ ગઈ ને હે ખરેખર બહુ ખાટી લાગી કેટલાય વખતે ખાધી ને મમ્મી મમ્મી તું રેવા દે ખાવા બહુ ખાટી છે તું રેવા દે ખાવા તું હવે ખાતાની બધું દુખ
બધી વસ્તુમાં નાખી નાખીને ખાય એટલે આપણને સ્વાદ એ રહે અને આપણને એમ થાય કે આપણે આંબલી ખાઈ લીધી એમ પેટ ભરીને. તો એમ કરીએ. હાલો હાલો. આ ભગાડી આ ચા સુધી કેમ ન આવે? એ અહીંયા ક્યાં બનાવજે વિદેશમાં ગયા બનાવવા તો ખરા માં તા એની માં હાટું બનાવવાનું હોય ને એટલે આલ્યો. કેટલી વાર થઈ શા બનાવતા? એ વાર લાગે હો બધી વસ્તુમાં એમ તમે કાંઈ કેમ. વાંધો નહીં બરાબર. એ માં ભગવાન બહુ એવા પગ દુખે છે ને કે વાત જ ન પૂછો. હવે એવા કુ મારે તેમ ફૂ ફૂ કરો હો. પી લ્યો ને જાણ ઉઠીને એટલો ગરમ ચા નો પી શકો. એ શું છે? આ બાપુ નાખ્યું છે ચામાં આ બગડી ગયું તું તારો બાપ ખાટું થઈ ગયું હે એ આંબલી નાખી છે આંબલી ટી બનાવી આંબલી ટી. હવે હેઠી બેહને આલ્યો પીવાય આંબે ટી આલ્યો દઈ ગયો બાપુજી બાપુજી લૂટી બૂટી બધું અધર ફરી ગયો હવે આંબલી ટીની કેમ આગે છે કા? હાદી બનાવાય છે કે આંબલી ટી બને આંબલી ટી પણ લુખી આંબલી અમારા જ નથી ખાતી એટલે મેં તો આ વસ્તુમાં નાખીને ખાઈને તો મજા આવે. પણ તમે તમારું કરો ને અમને આવું બરાબર તમે માં દીકરી ખાઓ બરાબર છે અને અમને હવે નથી ચા નથી પીવા કાકા દાંત અંબાઈ ગયા કાકી કઈ કઈ દાંત ખરાબ થઈ ગયા હોય ને બાપ દીકરા લઈ લે તો દીકરાની આંખ બાખું નથી ખુલતી જો કેમ દઈ બહુ ખાટી હતી બાબુજી તા એવું આખું કરીને કોઈ બાઈ સામે ન જતા ને માર ખાઈ બેસો કોકના હાથનો. હા બગાડી હા. આ દાંત અંબાઈ ગયા હો પાણી ભરતા હું તમારા હાટું વર્તનમાં દીકરા હે હા આલ્યો કોઈ કામ નહીં કરે હું કરું તમારું કામ છે જો એ નથી ખાટું એ તો મોરું છે બાબુજી સારું છે તારું ટાઢું છે ને દાંત અંબાઈ ગયા હા દાંત કવે છે ને હા એ કાઢવા જ પડે એમ છે બધે કારા થઈ ગયા છે લાવો તું પી જતો કેમ બાબુ દાંત કાઢો હવે સાના ઓટકાર આવે ને હજી તો યાર વાત મારે આવું ક્યાં ગયા એ બા સાસુમાં આવો કા બોલો ને શું છે? આવો બેસો કા જમાઈ રાખ ચા પીધી ને ચા પીધી? ચા પીધી મેં તો પીધી હો. પણ આવી સાને તો એક બેન તણો કેમ? એમાં આંબલી નખાય ડોહાઈ કેવી અસલ બનાવી હતી મારી દીકરીએ. કોક દી તો વખાણ કરો મારી દીકરીના. અહીંયા આવીને પૂછો કીધું મારા બાપુજીને આંબલી ટી આંબલી સારી બનાવી હતી હા તો હારે ને આંબલી ટી એટલે ઈ નવીન વસ્તુ કહેવાય. દુનિયામાં ક્યાંય રેકોર્ડ છે કોઈ આંબલી ટી બનાવી હોય એમ? મારી દીકરીએ રેકોર્ડ તોડી નાખ્યો આંબલી ટી બનાવીને. કેવું પડે તો હવે મારી વાત સાંભળો બોલો બોલો. હાઈ કે જમવું છે શું હાલો કયો જો વેવાણ આવ્યા છે ને બરાબર એટલે અમારા વેવાઈને ભજીયા બહુ ભાવતા અત્યારે ખબર નથી એમ મને બહુ ભાવે ભાવે હો? આપણે ભજીયા બનાવવાના છે પછી લુગડા કોણ ધોહે એ બધું થઈ જાય ભાવે હો? તમારા ભાઈને બહુ જ ભાવે ભજીયા. તમને આપણને જ બધું ભાવે. આપણે જ ભાવે જ ને સરસમાં જો મેથીના બનાવો હા પછી ઓલા બટાકાની પતરીના બનાવો હા પછી ફૂલવડા. ડુંગળીના બનાવો એ એક જ કહેવાય બા મેથી ને ફૂલોડ બે જ કહેવાય બરાબર પછી કેળાના બનાવો હે ક્યારે કઈ ભજીયા હોય ડોહા ખાધા છોડી એવા ના. મીઠા હોય અમે ભાઈ મને જે આવતા હોય બનાવો હોય સણિયા બટેટાના બનાવો હા વાંધો નહીં બનાવશે પછી ભલે અને ભરેલા મરચા આપણને મરચા ના ભાવે. હે તો ફરી કહું કિશોરી એ હા એ ખાઈ દે તારી બા હાટું ભજીયા બનાવવાના હે એટલે મારી બાટુ એકાટું જ ના બનાવે. ના બધા હાટું બાપુજી ખાય કા બાપુજી ખાવો ને તમે? હા હું ખાઈશ બે દાણા બે દાણા જ ને? હા હા વાંધો ને હાલો. તો જમાઈ રાખ એમ ન કહેવાય કે તારી બા માટે બનાવો અમારા બધાય માટે બનાવો. બધાયને ઈચ્છા થઈ છે હો ખાવાની. પણ તમારું નામ સાચું કે છે પણ એનું નામ દેતો બને થાય કા નકર તમારું મારું ક્યાં હાલે હે? સારું બને એમ ને હા ના ના હો નહીં તો મારી દીકરી જો સારું ન બનાવતી હોય તો આવા બે હો ના ના સાચું આવા બે હોય પરસરાવા વાળા આ તમારા પઠ્ઠા જમાઈનો જેવા બે. આ તમારા જમાઈનો સ્વભાવ પહેલાથી મજાકીયો છે એટલે ઈ તો બોલે. મને ખબર છે. તમાર જમાઈ તો લાખમાં એક ને એકમાં લાખ છે. ઓકે બાપુજી હાલો બાબા. ભજીયા ખાવા હાલો બાપુજી ભજીયા ખાવા થઈ ગયા થઈ ગયા કમ્પ્લીટ ગરમ ગરમ વાહ વાહ જીણકા વાહ મારા દીકરા હાલો 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 એ રેવા બની ગઈ છે હાલો એટલે હાલો સોયડવાય છે સોયડવા નથી જે કા આઈ નથી ઉભરાવ તેલ ગરમ
એમ. અટ, હજી ઉતારવાની વાર છે તાર બાપને બોલાવ્યો જા બા હવે ઈ બે આવે એ ઉતારવા માંડું ને એ જલ્દી હાલો ને કંકુ પગલા કરતા આવે ખાવામાં ભાવ કરે હાલો દઈ દઈએ જો બીજું તેલ આવી ગયું આવી ગયું હે? હાલો હા. બાપુ અહીંયા આવતા રહ્યો કયા ખાવા હે તમાર બાપુજી અહીંયા આવતા રહ્યો બાપુજીને ગોટો આપો લસણિયા દ્યો અને અહીંયા બે વરેલા મરચાં દ્યો. તમારે ફૂલવડી તારે પતરી તારે બા આપણે તો મરચાં હા તો તાર બે હું છે પછી બેસો આપણે પછી આપણે બે ભેગા હા હારું હારું ના 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 અમને ભેગા बाबूजी 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 क्या ये ये बोला गया का देखा दादा दादा ने बोला એ ભગેડી હું થઈ ગયું એટલી બધી ખરાબ ચડી ગઈ મને ચડી ગઈ જો આ હાથી તો રસ્તા તો આ મોઢું જડબું છે જડબું તને ખોજ રહ્યા છે क्या હે આ શું થયું આ શું થયું આ કરો આમલી ના ભજીયા ખવડાવે ને આયા હા આમનું મોઢું ખાખું થઈ ગયું લે અરે 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 ના અક્ષગત નમરાઈ ગયો થઈ ગયો બાપુજી ને તો મજીન ખાને હાથ ચોટી ગયો આ મુખેડ પણ તમે ભજીયા કેટલા ખાઈ ગયા વાહુ વારું જોતા જ નહોતા વાહે વારી ની ક્યાં હગીરી થાસ તો હવે થઈ તો જાય ને હરખું દારૂ તારા બાપે પીધો બાધા તમે માં દીકરીએ રાખી આંબલી ની અને ખાટા ઓટકર ખાઈ ખાઈ હું ને મારો બાપો બે ખેસાઈ ગયા હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન સુરફે કિસુડી અને ખાટી આંબલીની બાધા અમે લીધી ને ખેંચાય આ લોકો ગયા મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈ અને આપની સમક્ષ આવ્યા છે મારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો हेलो मित्रों હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો